અને ભગવાન પોતાના ભક્તોનું હિત તો દરેક ભગવાન જો આપણને કોઈ પ્રેમ કરે એનું હિત તો આપણે સંસારિક મનુષ્યો ઈચ્છતા જ હોય. આપણો પરિવાર આપણું હિત ઈચ્છે, આપણા હિતેચ્છુ હોય તો આપણે જે આપણું હિત ઈચ્છે એનું આપણે હિત ઈચ્છીએ એ તો આપણે સંસારી સામાન્ય મનુષ્ય પણ કરી જાણે. ભગવાન પોતાના ભક્તોનું તો હિત ઈચ્છે છે, ભગવાન પોતાના શત્રુઓ જે છે એનું પણ હિત ઈચ્છે છે. રામાયણમાં ખૂબ સરસ પ્રસંગ આવે છે. હનુમાનજી લંકા બાળીને આવ્યા છે, બરાબર. હનુમાનજી લંકા દહન કરીને આવ્યા છે અને રાવણ માનતો નથી. વિભીષણ ને ભગવાન રામ ને આ બધા સ્ટ્રેટેજી બનાવે કે હવે આપણે શું કરવું, રણનીતિ બનાવે કે હવે આમ કેમ કરવું જોઈએ. અને ત્યારે ભગવાન રામ અંગદને મોકલે છે કે ભાઈ તું ત્યાં જા. અને કેવી રીતે મોકલે છે વિચાર કરો. અંગદને શું કામ મોકલે છે કે મારા હિતનું કામ તો કરજે જ, કે વાટાઘાટાથી પતી જતું હોય અને સીતાજી જો આપણને ખાલી આવી રીતે વાતચીત કરવાથી સમાધાન આવી જતું હોય તો બરાબર છે. તું મારા હિત માટે જા એમ નહીં, તું રાવણના હિતનું કરી આવ. અંગદને રાવણના હિત માટે મોકલે છે કે તું હજી રાવણનું હિત છે કે તું માની જા, નતર આખો ઘર પરિવાર આખો લંકા બધાનો સંહાર થઈ જશે. તો અંગદને પોતાના હિત માટે નથી મોકલતા, રાવણના હિત માટે ભગવાન અંગદને મોકલે છે રાવણ પાસે. અને ખૂબ સરસ મજાનો સંવાદ છે. થોડુંક વિષયાંતર થાય છે પણ બહુ આનંદ આવે એવો સંવાદ થાય છે અંગદ અને રાવણ વચ્ચે. હનુમાનજી ગયા ને ત્યારે હનુમાનજીની સામે તો રાવણ ઘણું બધું બોલે છે. હનુમાનજી જ્યારે રાવણ પાસે ગયા લંકામાં સીતાની શોધમાં તો હનુમાને ઘણું બોલે છે અને રાવણ પણ ઘણું બોલે છે. પણ અંગદ જ્યારે જાય છે, કારણ કે હનુમાનજી છે એ પીઢ છે, પરિપક્વ છે, અંગદ છે યુવાન છે. ને યુવાનીમાં શું છે, જોશ ઘણો હોય, હોશ હોય કે ન હોય પણ જોશ ઘણો હોય. અને હનુમાનજી તો પીઢ પરિપક્વતા છે, બુદ્ધિમતા વરિષ્ઠમ છે, જ્ઞાન અને સમજણના દેવ છે. તો હનુમાનજીની સામે તો રાવણ ઘણું બોલે છે પણ અંગદે રાવણને બોલવાનો મોકો જ નથી દીધો. અંગદે રાવણને કઈ બોલવાનો મોકો જ ન આપ્યો, એટલું બોલે છે અંગદ. અને અંગદ આવે છે તો રાવણ એનો આવકાર કહે છે કે એ બંદર આવ, કહ દસ કંદર બંદર. બંદર કહીને એને બોલાવે છે. હવે અંગદે જેવું સાંભળ્યું કે આપણને વાંદરો કીધું તો અંગદે કોઈ દશાનન ન કીધું, લંકેશ ન કીધું. અંગદ સામે જવાબ આપે, કહ સુની મુનિ 10 કંધર, 10 માથા વાળો. એમ અપભ્રંશમાં 10 કંધર એને કહી દીધું. દશાનન નહીં, 10 કંધર એટલે થોડીક અપભ્રંશ વાળી, થોડીક સ્લેજિંગ જેવું કહેવાય. અમે તમને શ્રીમાન કહીએ ને તમે અમને કહો કે આમ તેમ એમ તેમ. અમારા ઉત્તર પ્રદેશમાં એક જાણીતા છે ચૌબેજી. એનો સ્વભાવ એવો કે કોઈ એને એમ કે ને કે નમસ્કાર ચૌબેજી તો એ એમ કે છે હાજી. એને કોઈ એમ કે ચૌબેજી તો એને એમ કે હાજી. અને કોઈ એને એમ કે ને એ ચૌબે તો એ સામે કે ક્યાં બે. એનો સ્વભાવ જે સામે વાળો માણસ જે રીતે આપણને વાત કરે એવી ભાષામાં પાછો જવાબ દેવો. કોઈ આપણને ચૌબેજી કહે તો કહેવાનું હાંજી, કોઈ એમ કે ચૌબે તો ક્યાં બે. તો અંગદ પણ એમ કહે છે કે બોલ. અને પછી પૂછે કે રાવણ પૂછે છે કે તું કોણ છો? ત્યારે અંગદ કે અંગદ કર બાલી કા બેટા, અંગદ કર બાલી કા બેટા, કભી ભયો હો તેરા ભેટા. એટલે મારા પિતાનું નામ બાલી છે
કોઈ દી તારે એની હારે મળવાનું થયું? વિચાર કરો, રાવણના જ રાજ દરબારમાં, રાવણના જ મહેલમાં એની આખી રાજ દરબાર બેઠા છે, એના મંત્રીઓ બેઠા છે, એની સામે જઈને એમ કહે છે કે યાદ છે વાલી નામનો કોઈ બંદર હતો? એ તો ઘટના બધાને ખબર છે કે બાલીએ રાવણને 6 મહિના બગલમાં દબાવીને રાખ્યો હતો. રાવણને પોતાના જ લોકોની સામે શરમ આવવા માંડી. એવું થાય ને, આપણે જ્યાં રાજા થઈને બેઠા હોય અને કોઈક બહારનો માણસ આવી જાય, ખબર છે, યાદ છે તો કેવા ભોંઠા પડી આપણે આપણા લોકોની સામે. રાવણ એવો ભોંઠો પડ્યો. આ અંગદની ચતુરાઈ છે કે રાવણ જેવા અહંકારી માણસને એની પ્રજા સામે, એના લોકોની સામે એને ભોંઠો પાડે છે. આ અંગદની ચતુરાઈ છે. સુનહુ અંગદ બચન સકુચાના. રાવણ છે ને સકુચાઈ ગયો, શરમ આવી ગઈ, અને પછી વાત ફેરવે અને અંગદ કહે છે કે તને શરમ નથી આવતી? તને શરમ નથી આવતી? જે માણસે તારા બાપને માર્યો, તું એના જ પક્ષમાં જઈને યુદ્ધ કરવા આવી ગયો છો, તને શરમ નથી આવતી? રાવણ અંગદને કહે છે. અને ત્યારે અંગદ કહે છે કે તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. દશાનંદને કહે છે કે તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. હજી કહું છું, પાછો વળી જા. તારા જેવો અનીતિ અધર્મી માણસ મેં બીજો કોઈ જોયો નથી. અને ત્યાં રાવણ એમ કહે છે કે તું દૂત બનીને આવ્યો છું ને એટલે અત્યારે જીવતો છો, કારણ કે હું ધર્મમાં આચરણ કરવા વાળો રાવણ છું, ધર્માત્મા રાવણ છું. એટલે તું દૂત બનીને આવ્યો છો, અને મારું રાજાનું ધર્મ છે કે દૂત બનીને આવે એને હાનિ ન પહોંચાડાય, એટલે તું જીવતો છો. બાકી આટલું બોલ્યો હોત ને તો તારું માથું ધડથી અલગ કરી નાખ્યું હોત. અને જેવું એમ બોલ્યો ને કે હું ધર્માત્મા રાવણ છું, એવો અંગદ જે અટહાસ્ય કરે. આવી ધર્માત્મા, આવો ધર્માત્મા તું કહેવાય? કોઈની પત્નીનું હરણ કરી જાય એવા ધર્માત્મા મેં તો દુનિયામાં જોયા નથી. તારે તારી જાતને ધર્માત્મા કહેતા પહેલા ડૂબી મરવું જોઈએ. તારે તારી જાતને ધર્માત્મા કહેતા પહેલા ડૂબી મરવું જોઈએ. એટલે રાવણને ગુસ્સો આવ્યો. તને ખબર છે તું કોની યારે વાત કરસ? ઈ પહેલા તને ખબર છે હું કોણ છું? દશાનન લંકેશ. ઈ લંકેશ કે જેને કૈલાસ પર્વત આખો ઉપાડી લીધો હતો, ઈ લંકેશ છું. શિવ ભક્ત લંકેશ, કૈલાસ આખે આખો ઊંચકી જનારો લંકેશ. તો અંગદ કે વજન ઉપાડી લે એમાં હું મોટાઈ? વજન તો ગધેડાય ઉપાડે. કોઈ ગધેડાને માન સન્માન આપતું નથી. વજન ઉપાડવામાં કોઈ મોટાઈ ન મળે, એમાં કઈ સન્માન ન મળે. રાવણને વધારે ગુસ્સો આવ્યો. તું ખાલી ગપ્પા જ માર્યા રાખસ. તારી સેનામાં છે કોણ કે જે મારી બરાબરી કરી શકે? તારો જે ભગવાન છે રામ, એ તો પત્નીના વિયોગમાં રોયા કરે છે. એનો નાનો ભાઈ લક્ષ્મણ મોટા ભાઈના દુખે દુખી છે, એ રોયા કરે છે. રહ્યો તમારો જાંબુવંત, ઈ તો ગઈઢો થઈ ગયો છે. ઈ મારી સામે ટકી શકે એમ નથી. ને ઓલા નલ ને નીલ ને એ બધા પુલિયા બાંધી શકે, બાકી રાવણની સામે લડી ન શકે. ઈ નાના મોટા પુલિયા બાંધી શકે, બાકી રાવણની સામે લડી ન શકે. હા, તમારા પક્ષમાં એક છે, હનુમાનજી. એનામાં કાંઈક સત છે, એનામાં થોડુંક જાજુ બળ છે કે થોડીક વાર મારી સામે ટકી શકે. ઈ થોડીક વાર મારી સામે ટકી શકે, મારો ઘા ઝીલી શકે, બાકી તમારામાં કોઈ એમ નથી. જેવું ઈ સાંભળ્યું ને તે અંગદ સામે વળતો પ્રહાર કરે છે કે લંકેશ, હવે તો તારી બુદ્ધિ સાવ બેર મારી ગઈ છે. હવે તો તારી બુદ્ધિ સાવ બેર મારી ગઈ છે. તું જેને બળિયો કેસ, એ તો મારા પિતા સુગ્રીવનો ચાકર છે, મારા કાકા સુગ્રીવનો ચાકર છે. હવે વિચાર કરો, અંગદને પણ હનુમાનજી માટે આદર છે, એના માટે પૂજ્ય છે, પણ અત્યારે શું માઇન્ડ ગેમ રમવાની છે, રણનીતિના ભાગરૂપે એક દૂત કર્મ કરી રહ્યો છે. તો સામે વાળો જેને મહાન સમજે
એને અમે કાંઈ ગણતા નથી, તો એને એમ થાય ને કે આપણે જેને આવડું ગણી એને તો આ કંઈ ગણકારતા નથી, તો આના પાસે બીજા તો કેવડાય હશે. એટલે એમ કહે છે કે તું હનુમાનજીને બળવાળો કે એ તો મારા કાકા સુગ્રીવનો ચાકર છે, એના કરતાં વધુ તાકાત તો મારા કાકામાં છે. મારા કાકા કરતાં વધારે અનંત ગણી શક્તિ મારા બાપામાં હતી, અને મારા બાપા બાલી કરતાં અનંત ગણી શક્તિ આ અંગદમાં છે. અને વાત તારી સાચી છે, અમારામાં તારા બરાબર કોઈ નથી. પ્રીતિ વિરોધ સમાન હોય અસનીતિ કહી. પ્રીતિ એટલે પ્રેમ અને શત્રુતા સમાન લોકોમાં થવું જોઈએ એવું શાસ્ત્રો કહે છે. અમારામાં તમારામાં કોઈ મુકાબલો જ નથી, સમાનતા કઈ છે જ નહીં. સિંધુ તર્યો નર ઉનકો બંદરો. અમારા રામનો એક બંદર એક વાંદરો આખે આખો દરિયો ઓળંગી ગયો અને તુસ્પે ધનુ રેખ તરી ન ગઈ. અમારા રામનો એક વાંદરો આખે આખો દરિયો ઓળગી ગયો અને તારાથી તો રામાનું જ લક્ષ્મણે એક લક્ષ્મણ રેખા દોરી હતી એ ઓળંગાણી નહીં. હે, અમે તો આખે આખો દરિયો ઓળંગી ગયા, તારાથી તો એક લક્ષ્મણ રેખા ઓળંગાણી નહીં. અમારામાં ને તારામાં કોઈ બરાબરી છે જ નહીં. સિંહ છે એ ડેડકાને મારે તો એમાં સિંહની કોઈ મોટાઈ છે જ નહીં. સિંહ ડેડકાને મારે તો એમાં સિંહની કોઈ મોટાઈ જ નથી. અને પછી અંગદ પોતાનો પગ આમ ધડામ દેતો જમીન પર પછાડે અને કહે કે આ પગને જો કોઈ તલભાર ઊંચો કરી નાખે તો મારા ભગવાન રામ વતી હું સોગંદ લઉં છું કે અમે માં જાનકીને અહીંયા જ મૂકીને અમે પાછા વળી જશું. અને પછી ઘટના આપણે સૌ જાણીએ છીએ. એવો પગ પછાડીને આમ ધપ કરીને મૂક્યો, દશાનન રાવણના 10 મુકુટ ભપ થઈ ગયા. ભપ થઈ ગયા. 10 મુકુટ હોય ને, રાવણના તો 10 મુકુટ, 10 મુકુટ ભપ થઈ ગયા. અને પોતાનો પગ એ રીતે આમ પછાડીને મૂકે છે જાણે અંગદ ધરતી માને કહેતો હોય, હે માં તું સૂઈ ગઈ હોય તો તને જગાડવા માટે મેં મારો પગ પછાડ્યો છે. માં હવે તારી દીકરી સીતાની લાજ તારા હાથમાં છે, મારો પગ પકડી રાખજે, મારો પગ મૂકતી નહીં, મારો પગ હવે તું પકડી રાખજે. તો આ આખા પ્રસંગનો ઉદ્દેશ્ય રાવણનું હિત છે, રામનું પોતાનું હિત નથી. આપણે શિવ પુરાણના મંગલાચરણમાં જ દર્શન કર્યું હતું. આદ્યાત મંગલમ જાત સમાન ભાર, કે ઈશ્વર કોણ, મહાદેવ કોણ, ભગવાન હોય તો કેવો હોય, કે અજાત સમાન ભાવ, કે જેના મનમાં કોઈ ભેદ જ નથી. કુલીન સંસ્કારી મિત્રોને તો સૌ રાખે, પણ અધમ અસંસ્કારી અને શત્રુનું પણ હિત ઈચ્છે એ ભગવાન. અધમનું અને પોતાના શત્રુનું પણ હિત ઈચ્છે એ ઈશ્વર.